Hello, friends. I, Dr. C.S. Prashant P. Patel, welcomes you in my YouTube channel PMP. તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ એમસીક્યુ સેકન્ડ પાર્ટ બેન્કિંગ અને વીમાના મૂળ તત્વની અંદર. ફર્સ્ટ પાર્ટની અંદર આપણે 50 જેટલા એમસીક્યુ જોયા હતા. સેકન્ડ પાર્ટમાં આપણે 40 જેટલા એમસીક્યુ જોઈશું કે ભાઈ બેન્કિંગમાંથી કયા કયા પ્રશ્ન તમને એઝ અ એમસીક્યુ પૂછાઈ શકે છે. તો ચાલો શરૂ કરીએ. નિમ્નલિખિત વિકલ્પોમાંથી કયો વિકલ્પ પેમેન્ટ બેંકનું ઉદાહરણ છે? ભાઈ આમાંથી કયું પેમેન્ટ બેંક છે? જેમ કે એરટેલ, એમ કોમર્સ, પેટીએમ, વોડાફોન પે કે પછી આ બધા જ આપેલ તમામ. શું આ બધા જ પેમેન્ટ બેંકના એક્ઝામ્પલ છે? તો બહુ સિમ્પલ ક્વેશ્ચન હતો. યસ, આપેલ તમામ બધા જ શું છે? પેમેન્ટ બેંક છે. ક્લિયર? આજકાલ પેમેન્ટ બેંકનો વધારે યુઝ થવા લાગ્યો છે. અલગ અલગ એપ્લિકેશન થ્રુ આપણે પૈસા ટ્રાન્સફર કરીએ છીએ. જો આ બધી કંપનીઓ જ છે પરંતુ પેમેન્ટનું કામ કરે છે. આપણે જ્યારે પેમેન્ટ કરવું હોય તો આ કંપની આપણને પેમેન્ટ કરવામાં મદદ કરે છે. તો આ કોઈ બેંક નથી, એટલા માટે જ આને પેમેન્ટ બેંકનો એક દરજ્જો આપેલો છે આરબીઆઈ દ્વારા. તો આ બધા જ શેના એક્ઝામ્પલ છે? પેમેન્ટ બેંકના એક્ઝામ્પલ છે. યાદ રાખજો, તમને કોઈ બીજી કંપનીનું નામ પણ પેમેન્ટ બેંકમાં પૂછાઈ શકે છે. તો કોઈ પણ બેંક હોય, કોઈ પણ કંપની હોય જે એપ્લિકેશન થ્રુ કે મોબાઈલ થ્રુ તમને પેમેન્ટ કરવામાં મદદ કરતી હોય તો તે પેમેન્ટ બેંક છે. વિધાન ઓળખવાનું છે. કયું વિધાન સાચું છે, કયું વિધાન ખોટું છે? ભારતીય કરારના કાયદાની કલમ 11 મુજબ સગીર વ્યક્તિ કરાર કરવાને માટે અસમર્થ છે. ભાઈ 18 વર્ષથી નાની ઉંમરનું જે હોય તે કરાર ના કરી શકે. શું આપણા ભારતમાં એવો કાનૂન છે? સગીર વ્યક્તિ બેંકમાં ખાતું ખોલાવી શકે છે. જો બેંકમાં ખાતું ખોલાવી શકે, 18 વર્ષથી નાનો હોય તો શું એ ખાતું બેંકમાં ખોલાવી શકે? બેંકમાં ખાતું ખોલાવે તો કરાર થઈ જાય બેંક અને ગ્રાહક વચ્ચે. તો શું નાની વયનો બાળક ખાતું ખોલાવે છે? તો યસ, તમારા ઘણા બધાના હશે સ્ટુડન્ટ એકાઉન્ટ. 18 વર્ષથી નાના હતા તમે, 16 વર્ષના કે ત્યારે પણ તમારું ખાતું ખોલાવવામાં આવેલું. તો એક વસ્તુ તો ક્લિયર થઈ ગઈ, સગીર વ્યક્તિનું ખાતું હોય. અને બીજી વસ્તુ પણ સાચી છે કે આપણા ભારતીય કાનૂન મુજબ સગીર વ્યક્તિ ક્યારે પણ કરાર ના કરી શકે. તો સર મેં તો ખાતું ખોલાવ્યું છે, તો તમારા પેરેન્ટ્સની પરવાનગી થ્રુ આ ખાતું ખુલેલું હશે. ક્લિયર? એટલે બંને વિધાન સાચા છે. નાનો બાળક જે હોય તે કરાર પણ ના કરી શકે, પરંતુ એ વ્યક્તિ ખાતું જરૂર ખોલાવી શકે. એટલે આન્સર શું છે? તમારા બંને વિધાન સાચા છે. ઓપ્શન હતા બંને વિધાન સાચા છે, બંને વિધાન ખોટા છે, વિધાન 1 સાચું છે, વિધાન 2 ખોટું છે, અથવા તો વિધાન 1 ખોટું છે, વિધાન 2 સાચું છે. તો કરેક્ટ આન્સર છે બંને વિધાન સાચા છે. અગેન તમારે સ્ટેટમેન્ટ ઓળખવાનું છે. ભારતીય કરારના કાયદાની કલમ 11 મુજબ પરિણીત સ્ત્રી કરાર કરવાને માટે અસમર્થ છે. બીજું, પરિણીત સ્ત્રી બેંકમાં ખાતું ખોલાવી શકે છે. શું લગ્ન થયા પછી પરિણીત સ્ત્રી કરાર કરી શકે, કોઈ કોન્ટ્રાક્ટ કરી શકે કોઈ પણ બીજા વ્યક્તિ સાથે કે બેંક સાથે? તો યસ, કરી શકે. લગ્ન થયા છે, બરાબર, એનો મતલબ એ નહીં કે બાળક બની ગયું નાનું. તો આ વસ્તુ તો ખોટી છે કે ભાઈ પરિણીત સ્ત્રી કરાર ના કરી શકે. આ વિધાન તદ્દન ખોટું છે. એ બેંકમાં ખાતું ખોલાવી શકે છે. હા, ખોલાવી શકે છે. આ વિધાન સાચું છે. એટલે ઓપ્શનના હિસાબે જોઈએ તો વિધાન 1 ખોટું છે અને વિધાન 2 સાચું છે. તો કરેક્ટ આન્સર છે વિધાન 1 ખોટું, વિધાન 2 સાચું. અગેન સ્ટેટમેન્ટ બેઝ છે ક્વેશ્ચન. સૌથી પહેલું સ્ટેટમેન્ટ શું છે? પરિણીત સ્ત્રી દ્વારા બેંક ખાતાના ફ્રોડ કેસમાં તેના પતિને પણ સજાપાત્ર ગણવામાં આવે છે. કોઈ સ્ત્રીએ ખાતું ખોલાવ્યું હોય, એમાં એ ફ્રોડ કરે તો એને તો જેલમાં નાખે જ, એના પતિને પણ જેલમાં નાખે. શું આ વિધાન સાચું છે? અને બીજું, સગીર વ્યક્તિ દ્વારા જો કોઈ ખાતામાં ફ્રોડ કરવામાં આવ્યું હોય, કોઈ બાળકનું સ્ટુડન્ટ એકાઉન્ટ હોય અને બાળકે કંઈ ફ્રોડ કર્યું હોય તો એના વાલીને પણ સજાપાત્ર ગણવામાં આવે છે. તો આ બંનેમાંથી કયું સ્ટેટમેન્ટ સાચું છે? તો પરિણીત સ્ત્રી મેચ્યોર છે, 18 વર્ષથી ઉપર છે, એને કંઈ ભૂલ કરી છે તો સજા એને જ થશે, એના પતિની કંઈ લેવા દેવા નથી. પર બાળક કરાર ના કરી શકે એટલા માટે વાલી ત્યાં સાઇન કરે છે ખાતામાં, બરાબર, અને બાળક કંઈ ફ્રોડ કરે તો એવા કેસમાં વાલી જવાબદાર થતા હોય છે. એટલે ઓપ્શનમાં આપણે જોઈએ કે બંને વિધાન સાચા છે, બંને ખોટા છે. વિધાન 1 સાચું છે, વિધાન 2 ખોટું છે. વિધાન 1 ખોટું છે કે વિધાન 2 સાચું છે?
તો કરેક્ટ આન્સર છે તમારો વિધાન 1 ખોટું છે અને વિધાન 2 સાચું છે. ક્લિયર? હું દરેક વિદ્યાર્થીને રિક્વેસ્ટ કરીશ દીકરાઓ, જો તમને આન્સર આવડતો હોય તો કમેન્ટ ચોક્કસપણે કરજો, જેથી અમે આવા વિડીયો તમારી પાસે લેતા આવીએ. ફરીથી વિધાન સ્ટેટમેન્ટ બેઝ છે. ભાગીદારી પેઢીમાં એક ભાગીદારનું કૃત્ય બીજા ભાગીદારને જવાબદાર બનાવે છે. તમે સમજો બિઝનેસ કરો છો, તમે બંને સમજો બે મિત્ર છો, એ અને બી, બંને જણા બિઝનેસ કરે છે, એટલે બિઝનેસનું ખાતું બેંકમાં હશે. હવે એ કોઈ ભૂલ કરે તો શું બીને પણ સજા થાય છે? બીજું સ્ટેટમેન્ટ છે, એક ભાગીદારી પેઢી ગમે તેટલી બેંકમાં પોતાના ભાગીદારી પેઢીના ખાતા ખોલાવી શકે છે. તમારો બિઝનેસ છે એ અને બીનો, બિઝનેસનું નામ છે XYZ લિમિટેડ. તો શું XYZના ખાતા તમારે કોઈ પણ બેંકમાં ખોલાવી શકો ને ગમે તેટલા? એટલે કે એક ખાતું SBIમાં, એક BOBમાં, એક HDFCમાં, એક ICICIમાં, તમે જેટલા ચાહો એટલા ખાતા ખોલાવી શકો છો. અને પહેલું વિધાન શું હતું? જો એ કંઈ ફ્રોડ કરે તો બીને પણ સજા મળે. તો કયું સ્ટેટમેન્ટ સાચું છે આમાંથી? કે બંને સાચા છે કે બંને ખોટા છે? બંને વિધાન સાચા છે, બંને ખોટા છે? વિધાન 1 સાચું છે, વિધાન 2 ખોટું છે, કે વિધાન 1 ખોટું છે, વિધાન 2 સાચું છે? તો કરેક્ટ આન્સર છે દીકરાઓ, બંને વિધાન સાચા છે. ક્લિયર? તમે ભાગીદારીમાં ધંધો કરો, તમારો ભાગીદાર કંઈક ખોટું કરે તો એને તમે પણ સજાના પાત્ર બનો. એવા વ્યક્તિ સાથે ભાગીદારી કરાય જ નહીં તો. ક્લિયર? એટલે બંને વિધાન સાચા છે. એક તો તમે જેટલી બેંકમાં ખાતું ખોલાવી શકો છો, બસ ફ્રોડ કરશો ને તો બંને ફસાશો. 3 પાર્ટનર હશો તો 3 ફસાશો. એટલે એકની ભૂલ બધાને સજા અપાવી શકે છે. અગેન સ્ટેટમેન્ટ. આજના MCQમાં સ્ટેટમેન્ટ બેઝ ક્વેશ્ચન થોડા વધારે છે. સ્ટાર્ટિંગમાં સંયુક્ત ખાતામાં એક ભાગીદારનું કૃત્ય બીજા ભાગીદારને જવાબદાર બનાવે છે. ઓકે, આ સેમ તમને ઓલમોસ્ટ સેમ ક્વેશ્ચન લાગશે, પરંતુ તમે અહીંયા ક્વેશ્ચનને ધ્યાનથી સમજો. અહીંયા વર્ડ યુઝ કરેલો છે સંયુક્ત ખાતું, જ્યારે આગળ આપણે જોયું ભાગીદારી ખાતું. ભાગીદારી ખાતું એટલે શું? બે બિઝનેસમેન હોય, બરાબર, એ પોતાના બિઝનેસનું ખાતું ખોલાવે. અને સંયુક્ત ખાતું એટલે શું? જોઈન્ટ અકાઉન્ટ. જેમ કે તમારું અને તમારા પેરેન્ટ્સનું, હસબન્ડ અને વાઈફનું, કે પછી કોઈ પેરેન્ટ્સનું એના બાળક સાથે. ક્લિયર? કે ભાઈ બહેનનું. અલગ અલગ રિલેશનમાં તમે જોઈન્ટ અકાઉન્ટ ખોલાવી શકો તમારા ઘરના બીજા કોઈ વ્યક્તિ. જનરલી આપણે બધા પોતાનું સિંગલ અકાઉન્ટ જ ચલાવતા હોઈએ, પણ ઘણા ખરા સંયુક્ત અકાઉન્ટ પણ ધરાવતા હોય છે. તો સંયુક્ત ખાતામાં એક ભાગીદારનું કૃત્ય બીજા ભાગીદારને જવાબદાર બનાવે છે, એટલે એકની ભૂલ બીજાને સજા અપાવી શકે. અને બીજું, સંયુક્ત ખાતામાં વ્યક્તિઓનું હિત સમાયેલું ન હોય તો પણ સંયુક્ત ખાતું ખોલાવી શકાય. બંને સ્ટેટમેન્ટને તમે સમજો કે તમારું અને તમારા પેરેન્ટ્સનું, તમારા બંનેનું કોમન જોઈન્ટ અકાઉન્ટ છે. તમે કંઈ ફ્રોડ કરો તો શું તમારા પેરેન્ટ્સ જવાબદાર છે? એટલે બંનેને સજા થશે. કે તમારા પેરેન્ટ્સ કંઈ ખોટું કરે તો પણ તમને બંનેને સજા થશે? તો યસ. તમે કોઈની પણ સાથે જોઈન્ટ અકાઉન્ટ કરાવ્યું, એકની ભૂલ બંનેને સજા અપાવે. એટલે પહેલું વિધાન સાચું છે. અને બીજું વિધાન શું કહે છે? જોઈન્ટ અકાઉન્ટ બંનેની મંજૂરી હોય. ક્લિયર? એટલે તમે સમજો 2 જણ કે 3 જણ જે પણ જોઈન્ટ અકાઉન્ટ ખોલાવો છો, ક્લિયર, જેટલા પણ વ્યક્તિ થઈને, બધાની મંજૂરી હોય તો જ જોઈન્ટ અકાઉન્ટ ખુલે. જબરજસ્તી તમે કોઈને જોઈન્ટ અકાઉન્ટમાં લઈ ના શકો. શું આ વિધાન સાચું છે? યસ, આ પણ સાચું છે. તમે જબરજસ્તી કોઈને ના કરી શકો. એટલે બંને વિધાન સાચા છે. હાલાકે આપણા દેશમાં તો પેરેન્ટ્સ બે લાફા મારીને પણ કે ચાલ મારી સાથે જોઈન્ટ અકાઉન્ટ ખોલાવ, એકલો ખોલાવે છે અકાઉન્ટ. ક્લિયર? એ વસ્તુ પ્રેમની વસ્તુ છે, બરાબર. અહીંયા કોઈ લીગલ વાતની વાત ચાલી રહી છે, એ ઘરની વસ્તુ વાત અલગ છે, બરાબર. તો એક વસ્તુ સમજો, બંને વિધાન સાચા છે. કે ભાઈ પહેલું વિધાન સાચું છે, બીજું ખોટું છે. જબરજસ્તી તમે કોઈની સાથે કરી શકો નહીં. અહીંયા શું કીધું છે? સંયુક્ત ખાતામાં વ્યક્તિઓનું હિત સમાયેલું ન હોય તો પણ સંયુક્ત ખાતું ખોલી શકાય. ખોટી વાત છે. હિત હોય તો જ સંયુક્ત ખાતું ખુલે. એટલે વિધાન 1 સાચું છે, વિધાન 2 ખોટું છે. ભૂલથી મારાથી બંને વિધાન સાચા બોલાઈ ગયા, ધ્યાન રાખજો. એક્સપ્લેનેશન મેં જે કર્યું તે ધ્યાન રાખો તમે. વિધાન 1 સાચું છે, વિધાન 2 ખોટું છે. એટલે કે બંને સાથે અકાઉન્ટ હોય તો બંને જવાબદાર, અને કોઈને ફોર્સફુલી તમે ખાતું ખોલાવી શકો નહીં. એટલે બીજું વિધાન તમારું ખોટું થઈ જાય છે. અગેન સ્ટેટમેન્ટ બેઝ ક્વેશ્ચન. જોઈન્ટ સ્ટોક કંપનીનું ખાતું ખોલાવતી વખતે કંપનીના કાયદેસરની અસ્તિત્વના પુરાવા તરીકે
નોંધણીનું પ્રમાણપત્ર બેંક દ્વારા તપાસવામાં આવે છે. તમે સમજો કોઈ કંપનીના ડિરેક્ટર છો, ફોર એન એક્ઝામ્પલ ટાટા કંપનીના તમે ડિરેક્ટર છો, બરાબર. તમે ટાટા કંપનીનું ખાતું ખોલાવવા જાઓ છો, તમારું નહીં, તમારી કંપનીનું ખાતું ખોલાવવા જાઓ છો, એટલે કંપનીની જે આવક થશે એ ખાતામાં આવશે, કંપનીના જે ખર્ચા હશે તે ખાતામાંથી થશે. ક્લિયર? બધા પૈસા ખાતાના જ છે, બસ ચલાવશો તમે, કેમ કે તમે કંપનીના ડિરેક્ટર છો. તમે કોઈ બેંકમાં જાઓ તો બેંક તમારી પાસે ટાટા કંપનીના પ્રૂફ માગશે, તો ટાટા કંપનીના પ્રૂફ તરીકે એ નોંધણીનું પ્રમાણપત્ર તમારી પાસે માગી શકે. શું એ માગી શકે? શું આ વિધાન સાચું છે? યસ, માગશે જ ને. જોશે કે ટાટા કંપની છે કે નહીં, તો આ વિધાન તો સાચું જ છે. બીજું, જોઈન્ટ સ્ટોક કંપનીના ખાતાની અંદરના પૈસા કંપનીના ડિરેક્ટર દ્વારા પોતાના વ્યક્તિગત હિત માટે પણ વાપરી શકાય. હવે તમે ડિરેક્ટર છો, એ પૈસા તમારા જે છે અંદર એ કંપની માટેના જ છે, એટલે કંપની પાછળ જ વાપરાય. શું તમે પોતાના માટે વાપરી શકો એ પોતાના પર્સનલ યુઝ માટે? તો ના. તો આ સેકન્ડ વિધાન ખોટું છે. ક્લિયર? ડિરેક્ટર પોતાના પર્સનલ માટે યુઝ કરી શકે નહીં. એટલે સિમ્પલ ક્વેશ્ચનનો આન્સર થયો વિધાન 1 સાચું છે અને વિધાન 2 ખોટું છે. એન્ડ લાસ્ટ ક્વેશ્ચન, અગર આપણે સ્ટેટમેન્ટ બેઝ ક્વેશ્ચન કહેવાય. આના પછી તમને નોર્મલ ક્વેશ્ચન આવવાના શરૂ થઈ જશે, પરંતુ જો દીકરાઓ સ્ટેટમેન્ટવાળા ક્વેશ્ચન પણ એમસીક્યુમાં વધારે પૂછાય છે, એટલે પ્રેક્ટિસ રાખજો એની. બિન વેપારી સંસ્થાઓનું ખાતું ખોલાવતી વખતે સંસ્થાની કાયદેસરની અસ્તિત્વના પુરાવા તરીકે નોંધણીનું પ્રમાણપત્ર બેંક દ્વારા તપાસ કરવામાં આવે છે. બિન વેપારી સંસ્થા, તમે કોઈ ટ્રસ્ટ છે તમારું, બરાબર. હવે કંપની, જે રીતે તમે કંપનીના ડિરેક્ટર હતા, હવે તમે એક ટ્રસ્ટી છો. ક્લિયર? તમારું ટ્રસ્ટ છે એક અનાથાલય, બરાબર. અનાથાલયને પણ બહુ સારી આવક થાય, લોકો ડોનેશન આપે, ગ્રાન્ટ આવે ગવર્મેન્ટ તરફથી, બરાબર, અને ખર્ચા પણ એટલા જ થાય, બાળકોને સાચવવાના, એમની પાછળ ખર્ચો કરવાનો. એટલે તમે કોઈ અનાથાલયના ટ્રસ્ટી છો, એટલે કોઈ ટ્રસ્ટના તમે ટ્રસ્ટી છો. તો ટ્રસ્ટનું ખાતું પણ બેંકમાં ખોલાવવું પડશે, કેમ કે જે પણ પૈસા આવક આવશે એ ખાતામાં આવશે અને જે પણ ખર્ચો થશે એ ખાતામાંથી થશે. બસ તમે ટ્રસ્ટી છો, તમારે ખાતું સંભાળવાનું છે, તમારી પાસે હોદ્દો છે. તો જ્યારે તમે ખાતું ખોલાવવા જાઓ તો બેંક તમારી પાસે ટ્રસ્ટના પ્રૂફ માગશે, અને માગશે, કેમ ના માગે? અને એ પુરાવામાં શું માગશે? નોંધણીનું પ્રમાણપત્ર. શું આ વાત સાચી છે? તો ના, વાત ખોટી છે. આ વિધાન ખોટું છે. કંપનીના કેસમાં તમે નોંધણીનું પ્રમાણપત્ર માગી શકો, ટ્રસ્ટમાં નોંધણીનું પ્રમાણપત્ર ન માગી શકાય, એના પ્રૂફ બીજા હોય છે. અને સેકન્ડ વિધાન છે, બિન વેપારી સંસ્થાના ખાતાના અંદરના પૈસા સંસ્થાના અધ્યક્ષ દ્વારા પોતાના વ્યક્તિગત હિત માટે વાપરી શકાય છે. આ પણ વિધાન ખોટું છે. એ ખાતાની અંદર જે પૈસા છે એ ટ્રસ્ટના છે, તમે પોતાના પર્સનલ યુઝ માટે વાપરી શકો નહીં. એટલે બંને વિધાન શું છે? ખોટા છે. ક્લિયર? સર પુરાવા તો માગે ને, પહેલું વિધાન સાચું છે. પુરાવા માગી શકે દીકરા. ક્લિયર? અલગ અલગ પ્રકારના પુરાવા માગશે, એ વસ્તુ સાચી, પરંતુ નોંધણીનું પ્રમાણપત્ર માગવામાં આવતું નથી. આ એક શબ્દના લીધે તમારો આન્સર, આ લાઈન જે છે ખોટી થઈ ગઈ. ફક્ત પુરાવા શબ્દ યુઝ કર્યો હોતે ને તો આપણે વિધાન સાચું સમજતે, પર અહીંયા નોંધણી, ઇન્કોર્પોરેશન ટ્રસ્ટનું ક્યારે થતું નથી. ક્લિયર? એટલે બંને વિધાન ખોટા થઈ જાય છે. જો આ માઇનર વર્ડના લીધે આખું સ્ટેટમેન્ટ ખોટું થઈ ગયું. તો એમસીક્યુ તમે ધ્યાનપૂર્વક સોલ્વ કરજો દીકરાઓ, અને રિક્વેસ્ટ છે આન્સર કમેન્ટ ચોક્કસપણે કરજો. બહુ ઇઝી એમસીક્યુ છે આ વખતે. નિમ્નલિખિત ખાતાઓમાંથી કયા ખાતાને ગીરવે મૂકી ધિરાણ મેળવી શકાય? ભાઈ, તમારા બેંકમાં પૈસા પડ્યા છે, બરાબર, કોઈ ખાતાની અંદર. શું એ ખાતું ગીરવી, જે રીતે આપણે સોનું ગીરવી મૂકીને લોન લઈએ, ધિરાણ લઈએ કોઈની પાસે, તો શું ખાતાને ગીરવી મૂકીને લોન લેવાય? ખાતાના અંદર જે પૈસા છે એને કહેવાય મારા ખાતામાં 10,000 છે, મને 20,000ની લોન આપને, હું 10,000 ગીરવી મૂકું છું. શું આવું કંઈ કરી શકો? કયું ખાતું ગીરવી મૂકી શકાય? બચત ખાતું, એટલે કે સેવિંગ અકાઉન્ટ, બચત અને ચાલુ ખાતું બંને, એટલે કે સેવિંગ અને કરંટ અકાઉન્ટ, ચાલુ ખાતું, ફક્ત ચાલુ ખાતું એટલે કે કરંટ અકાઉન્ટ, કે બાંધી મુદ્દતનું થાપણ એટલે કે ફિક્સ ડિપોઝિટ અકાઉન્ટ? તો કરેક્ટ આન્સર છે એફડી, બાંધી મુદ્દતની થાપણ. એફડીને ગીરવી મૂકીને તમે લોન લઈ શકો છો. નિમ્નલિખિત ખાતામાંથી કયા ખાતાને એટીએમ અને ડેબિટ કાર્ડ જેવી સુવિધા મળે છે? કોને આ બધા કાર્ડ આપવામાં આવે? રિકરિંગ અકાઉન્ટવાળાને,
કે પછી સેવિંગ અકાઉન્ટ અને કરંટ અકાઉન્ટ એટલે કે બચત ખાતા અને ચાલુ ખાતા, કે પછી રિકરિંગ અને બાંધી મુદ્દત એટલે કે રિકરિંગ અકાઉન્ટ અને ફિક્સ ડિપોઝિટ, કે પછી ફક્ત એફડી વાળાને બાંધી મુદ્દત. આપણા બધાના મેજોરિટી બેંકમાં અકાઉન્ટ જ છે, આપણા બધાના સેવિંગ અકાઉન્ટ હશે યા તો અમુકના કરંટ અકાઉન્ટ હશે અને બંનેને આ સુવિધા મળે છે એટલે કે બચત અકાઉન્ટ અને ચાલુ અકાઉન્ટ. બચત ખાતું અને ચાલુ ખાતું જે છે એને એટીએમ અને ડેબિટ કાર્ડની સુવિધા મળે છે. રિકરિંગ અને એફડીમાં આ સુવિધા મળતી નથી. એમાં તો પૈસા ફિક્સ અમુક સમય માટે જમા થઈ જાય, એ લોકોને આ બધી સેવા આપવામાં આવતી નથી. નિમ્નલિખિત ખાતામાંથી કયા ખાતાને પાસબુક અને ચેકબુક જેવી સુવિધા આપવામાં આવે છે? રિકરિંગ અકાઉન્ટ, બચત ખાતું, ચાલુ ખાતું, રિકરિંગ ડિપોઝિટ અને એફડી એટલે કે બાંધી મુદ્દતનું થાપણ, કે બાંધી મુદ્દતની થાપણ ફક્ત? તો બહુ સિમ્પલ ક્વેશ્ચન છે, પાસબુક અને ચેકબુક. તો કરેક્ટ આન્સર બચત ખાતું અને ચાલુ ખાતું. આપણા બધાના અકાઉન્ટ છે, આપણી પાસે પાસબુક અને ચેકબુક છે. રિકરિંગમાં તો ડાયરી આપવામાં આવે અને એફડીની અંદર રસીદ આપવામાં આવે. ક્લિયર? પાસબુક તો બચત ખાતા અને ચાલુ ખાતાવાળાને આપવામાં આવતી હોય છે. ચેકબુક પણ એમને જ આપવામાં આવે કેમ કે ઉપાડવાની શક્યતા આ બંને ખાતામાં જ છે. નિમ્નલિખિત ખાતામાંથી કયા ખાતામાં ગમે તે સમયે નાણાં ઉપાડી શકાય અને ડિપોઝિટ કરી શકાય તેવી સુવિધા આપવામાં આવે છે? કયા અકાઉન્ટમાં તમે ક્યારે પણ પૈસા કાઢો, ક્યારે પણ મૂકો, એની ટાઈમ? રિકરિંગ, બચત ખાતું અને ચાલુ ખાતું, રિકરિંગ અને એફડી બાંધી મુદ્દતનું થાપણ, કે પછી ફક્ત બાંધી મુદ્દતની થાપણ? એફડીમાં તો પૈસા મુકાયા એટલે બ્લોક થઈ જાય, રિકરિંગમાં પણ પૈસા મૂકો એટલે બ્લોક થઈ જાય. તો કરેક્ટ આન્સર છે બચત ખાતું અને ચાલુ ખાતું. આ બંને ખાતામાં તમે ક્યારે પણ પૈસા કાઢી અને મૂકી શકો છો. તો યાદ રાખજો દીકરાઓ આન્સર. નિમ્નલિખિત ખાતામાંથી કયા ખાતામાં સૌથી વધુ વ્યાજ દર જોવા મળે છે? કયા અકાઉન્ટ ખોલાવો તો વ્યાજ સૌથી વધારે મળે? રિકરિંગ, બચત ખાતું, ચાલુ ખાતું કે એફડી બાંધી મુદ્દતની થાપણ, ફિક્સ ડિપોઝિટ? તો કરેક્ટ આન્સર છે બાંધી મુદ્દતની થાપણ. સૌથી વધારે વ્યાજ આપતું ખાતું છે. હું દીકરાઓ રિક્વેસ્ટ કરીશ, બહુ સિમ્પલ ક્વેશ્ચન છે. જો તમને આન્સર ખબર હોય તો ચોક્કસપણે કમેન્ટ કરજો એટલે અમને પણ થોડું વધારે મોટિવેશન મળી શકે. નિમ્નલિખિત ખાતામાંથી કયા ખાતાને ચોક્કસ સમય સુધી ખોલાવવામાં આવે છે? કયું અકાઉન્ટ એવું છે જે એક ચોક્કસ સમય માટે ખુલે કે ભાઈ 1 વર્ષ 2 વર્ષ પછી એ બંધ થઈ જાય? બચત ખાતું, કે પછી બચત ખાતું અને ચાલુ ખાતું બંને, સેવિંગ અને કરંટ, કે પછી ફક્ત કરંટ અકાઉન્ટ ચાલુ ખાતું, કે પછી ફક્ત એફડી ફિક્સ ડિપોઝિટ બાંધી મુદ્દતનું થાપણ? તો કરેક્ટ આન્સર છે બાંધી મુદ્દતની થાપણ. કેમ કે અમુક વર્ષ માટે હોય, પછી એ પૈસા પાકે એટલે તમારું ખાતું બંધ, તમને એફડી મળી જાય. બચત ખાતું અને ચાલુ ખાતું તો આપણે આજીવન ચલાવવાના છીએ, જ્યાં સુધી આપણી ઈચ્છા થાય ત્યાં સુધી. એટલે એનો કોઈ સમય ફિક્સ ના હોય, તમને જ્યારે બંધ કરાવો એ કરાવો, જ્યારે ખોલાવવું એ ખોલાવો. પર એફડીનો ચોક્કસ સમય હોય કે આટલા સમય માટે પૈસા બ્લોક થઈ જશે. એના પહેલાં તમારે પૈસા ઉચકવા હોય તો એફડી તોડાવીને ઉચકવી પડે, પર એફડીનો ચોક્કસ સમય ફિક્સ હોય છે. નિમ્નલિખિત ખાતામાંથી કયા ખાતાને ઓવરડ્રાફ્ટની સુવિધા મળે છે? રિકરિંગ ડિપોઝિટ, બચત ખાતું, ચાલુ ખાતું કે બાંધી મુદ્દતની થાપણ, એફડી? તો ઓવરડ્રાફ્ટની સુવિધા ફક્ત ને ફક્ત કરંટ અકાઉન્ટ એટલે કે ચાલુ ખાતાને મળે છે. નિમ્નલિખિત ખાતામાંથી કયું ખાતું ખોલાવતી વખતે ઓળખપત્ર બેંક સમક્ષ રજૂ કરવા જરૂરી હોય છે? તમે બેંકમાં જઈને ખાતું ખોલાવો તો કયા ખાતામાં તમારી પાસે આધાર કાર્ડ, પેન કાર્ડ જેવા પ્રૂફ માગવામાં આવે? રિકરિંગ ખાતું, બચત ખાતું, ચાલુ ખાતું કે બધા જ ખાતા? તો આપેલા બધા જ ખાતામાં બેંક ક્યારે પણ વગર આઈડી પ્રૂફે તમારું કોઈ ખાતું ખોલવાની નથી. ક્લિયર? એ બધા જ ખાતામાં ખોલાવતી વખતે તમારે આઈડી પ્રૂફ આપવા જ પડે છે. અગેન અ સ્ટેટમેન્ટ બેઝ ક્વેશ્ચન. બાંધી મુદ્દતની થાપણ અમુક નિશ્ચિત મુદ્દત માટે હોય છે? એફડી તમે ચોક્કસ સમય માટે કરાવો છો, 1 વર્ષ 2 વર્ષ 3 વર્ષ? હા, સાચી વાત છે. વિધાન 2, બચત ખાતામાં ઓવરડ્રાફ્ટની સુવિધા આપવામાં આવે છે? સેવિંગ અકાઉન્ટમાં ઓવરડ્રાફ્ટ હોય છે? આપણા બધા સેવિંગ અકાઉન્ટ છે? ના. ઓવરડ્રાફ્ટ શેમાં હોય છે? કરંટ અકાઉન્ટ એટલે કે ચાલુ ખાતામાં હોય છે. તો વિધાન 2 જે છે તે ખોટું છે. એટલે વિધાન 1 સાચું છે અને વિધાન 2 ખોટું છે.
બેંક ડ્રાફ્ટ કોના દ્વારા જારી કરવામાં આવે છે? ભાઈ, બેંક ડ્રાફ્ટ કોણ બનાવી શકે? ખાનગી ક્ષેત્રની બેંકો, પ્રાદેશિક ગ્રામીણ બેંકો, જાહેર ક્ષેત્રની બેંકો કે ઉપરના બધા જ વિકલ્પ સાચા છે? ભાઈ, કોઈ પણ બેંક હોય, બેંક ડ્રાફ્ટ તો બનાવી જ શકે. પ્રાઇવેટ, પબ્લિક, કોઈ પણ રિજનલ રૂરલ બેંક, કોઈ પણ પ્રકારની બેંક હોય, ઉપરના બધા જ બેંક જે છે એ બેંક ડ્રાફ્ટ બનાવી શકે છે. બેંકનું કામ જ છે બેંક ડ્રાફ્ટ બનાવવાનું. ટેલિફોન બેન્કિંગના તમામ જોખમો શું છે? ભાઈ, આમાંથી કયા તમને જોખમ લાગે છે ટેલી બેન્કિંગના? ટેલી બેન્કિંગ એટલે ફોન પર તમે કઈ વસ્તુ જણાવો અને ફોન પર જ બધું પતી જાય તમારું. તમે છેતરપિંડી કરનારાઓને તમારા અકાઉન્ટની વિગતો અને સુરક્ષાના પ્રશ્નોના જવાબ આપો છો. તમારી સાથે છેતરપિંડી થઈ શકે ફોન પર. જો મોબાઈલ બેંક ટેલિફોન બેન્કિંગ બહુ વધી ગયું છે આજની તારીખમાં. લોકો બેંકમાં નથી જતા, ફોન કરીને જ બધી જાણકારી આપી દે ને જાણકારી લઈ લે છે. તો આમાં અમુક જોખમ પણ છે, અમુક ફ્રોડ થવાની શક્યતા પણ છે. જેમ કે તમે તમારી બધી વિગત એવા વ્યક્તિને આપો છો જેને તમે જોતા પણ નથી, તો ફ્રોડ થવાની શક્યતા છે તમારી સાથે. હા, આ જોખમ છે ટેલી બેન્કિંગમાં. તમારા બેંક ખાતું ખાલી થઈ જાય છે. ઘણીવાર આપણે ખોટી માહિતી આપી એટલે અંદર પર્સનલ માહિતી આપી દઈએ અને તમારા ખાતામાંથી બધા પૈસા કોઈ લઈને ભાગી જાય છે. યસ, આ પણ થઈ જાય છે ઘણીવાર. તમે ઓળખની ચોરીનો શિકાર બની શકો છો, કારણ કે તમે ગુપનીય નાણાકીય અને વ્યક્તિગત માહિતી જાહેર કરી દો છો. સામેવાળો જે પૂછે એના જવાબ આપી દો છો. પાસવર્ડ, ઓટીપી, આધાર કાર્ડ નંબર, પેન કાર્ડ નંબર બધું જ આપી દો છો. તો આ પછી તો ફ્રોડ થવાનો જ છે તમારી સાથે. એટલે કે ઉપરના તમામ બધા જ જોખમ છે. તો યસ, આ બધા જ જોખમ તમને ટેલી બેન્કિંગ ફોન પર તમે માહિતી શેર કરો એટલે તમારી સાથે થઈ શકે. એટલે ટેલી બેન્કિંગ જેટલું સારું છે, ક્લિયર, આપણે ફોન પર ઘરે બેઠા બેઠા જ બધું કામ પતી જાય, એ જેટલું સારું છે ને એટલું એમાં જોખમ પણ છે. અને આ બધા જોખમ ટેલી બેન્કિંગમાં સમાયેલા છે. જ્યારે તમે ટેલિફોન બેન્કિંગ છેતરપિંડીનો ભોગ બનો ત્યારે તમારે શું કરવું જોઈએ? જો તમારી સાથે ન કરે નારદ અને ફોન પર કોઈ ફ્રોડ થઈ જાય તો તમે શું કરશો? સાયબર સેલને જાણ કરશો? તેને ઇન્સ્ટાગ્રામ પર સ્ટોરી પોસ્ટ કરશો? તરત જ તમારી સંબંધિત બેંક અથવા પેમેન્ટ કાર્ડ પ્રદાનને તેની જાણકારી આપ કરો? કે પછી ઘરે બેસો અને ટેલિફોન બેન્કિંગનો ઉપયોગ કરીને અફસોસ કરો? શું કરશો તમે? બરાબર, આજકાલ તો લોકો ઇન્સ્ટાગ્રામ ને ફેસબુક પર વધારે જાણકારી આપશે. લોકો સોશિયલ મીડિયાથી છેતરાયેલા એટલે આદત પડી ગઈ છે એમને. પરંતુ અહીંયા કરેક્ટ આન્સર છે, તમારે નજીકની તમારી સંબંધિત બેંક હોય એને અથવા તો તમારા કાર્ડ જે પ્રદાન કર્યું છે એને તમે જાણકારી આપો. ક્લિયર? કરેક્ટ આન્સર છે તમારી બેંકને જાણ કરો. સાયબરને જાણ કરવાની જરૂર નથી. બેંક સાયબરને જણાવી દેશે. તમારે બેંકને જણાવવાનું છે કે ભાઈ મારી સાથે આ થયું છે. ક્લિયર? એટલે બેંક તરત પગલાં લેવાના શરૂ કરશે. પછી જે પોલીસ કેસ ને બધું થાય તે 2 નંબરની વાત છે. સૌથી પહેલાં તો તમારે બેંકને જણાવી દેવાનું કે તમારી સાથે આવો કોઈ ફ્રોડ થયો છે. ટેલિફોન બેન્કિંગના આમાંથી કયા ફાયદા છે? ચલો, ફોન પર તમે બધું કરી દો બેંકમાં ગયા વગર, તો એના ફાયદા શું છે? તે અનુકૂળ છે કારણ કે તમે તમારા બિલ સમયસર ચૂકવી શકો છો. યસ. ટેલી બેન્કિંગનો ઉપયોગ કરવાથી 25% કેશબેક મળે છે. આવું કંઈ ના હોય, ખોટો. તે સમય બચાવવામાં સક્ષમ નથી. સમય બચી જાય છે ટેલી બેન્કિંગમાં, તો આ વિકલ્પ પણ ખોટો છે. લૂંટ થવાની શક્યતા, તો આ ફાયદો નથી, આ તો નુકસાન છે. એટલે ફાયદો ફક્ત એક જ છે, પોઈન્ટ નંબર 1. તમે ફોન પર જો બધું પતાવી નાખતા હોય તો તમારું સમયસર બધું કામ પતી જાય છે. ક્લિયર? તે અનુકૂળ છે કારણ કે તે તમારા બિલ સમયસર ચૂકવી શકે છે. ટેલિફોન બેન્કિંગ શું છે? તમારા ફોન પર ગૂગલ પેનો ઉપયોગ કરવો, કોલ્સ દ્વારા વ્યવહારો કરવા, ફોન પર વ્યવહાર કરવો, બેંકમાં જઈને ટેલિફોન પર વાત કરવી, બેંકમાં જઈને, કે પછી બેંકમાંથી ફોન ખરીદવો, બેંકવાળો તમને ફોન વેચશે. બહુ જ સિમ્પલ ઓપ્શન હતા. કરેક્ટ આન્સર છે કોલ્સ દ્વારા વ્યવહાર કરવા. દીકરા, ગૂગલ પે તમે મોબાઈલમાં વાપરો તે કોઈ ટેલિફોન બેન્કિંગ નથી. ક્લિયર? એ યુપીઆઈ અથવા તો મોબાઈલ બેન્કિંગનું એક્ઝામ્પલ છે. ક્લિયર? ઓનલાઈન બેન્કિંગનું એક્ઝામ્પલ છે. તમે જ્યારે ફોન પર ઇન્સ્ટ્રક્શન આપીને વાતો કરો, ક્લિયર, બેંક રૂબરૂ તમે વાત કરો છો બેંકવાળા સાથે ઘરે બેઠા બેઠા, તો એ કોલ્સ દ્વારા વ્યવહાર કરો એને આપણે ટેલિફોન બેન્કિંગ કહીએ છીએ.
ટેલિફોન બેન્કિંગ ઇન્ટરનેટ બેન્કિંગમાંથી કેવી રીતે અલગ છે? શું બંનેમાં ફરક છે? ઇન્ટરનેટ બેન્કિંગ અને ટેલિફોન બેન્કિંગ. એકાઉન્ટ નંબર બદલે પિનનો ઉપયોગ કરવો, ચિપ અને પિનની જગ્યાએ EFTનો ઉપયોગ કરવો, એટીએમમાંથી પૈસા લે છે કે ઇન્ટરનેટને બદલે કોલ્સનો ઉપયોગ કરવો. તો બહુ સિમ્પલ ઓપ્શન હતા. લાસ્ટ ઓપ્શન ઇઝ ધ કરેક્ટ. ઇન્ટરનેટના બદલે તમે કોલનો ઉપયોગ કરો છો, એટલા માટે એને શું કહેવાય છે? ટેલિફોન બેન્કિંગ કહેવાય છે. ક્લિયર? તમે ઇન્ટરનેટ નહીં, તમે ફોન કરશો નોર્મલ અને બધું કામ પતાવી દેશો જે તમારે બેંક સાથે છે. ટેલિફોન બેન્કિંગ. બેંકની એક શાખા પોતાની બીજી શાખાને અમુક વ્યક્તિના ખાતામાં ચોક્કસ રકમ જમા કરવાની સૂચના ટપાલ મારફત આપે ત્યારે તેને ડેશ કહેવામાં આવે છે. મેલ ટ્રાન્સફર, ઈમેલ ટ્રાન્સફર, ઓનલાઈન ટ્રાન્સફર કે કેશ ટ્રાન્સફર. એટલે ચિઠ્ઠી દ્વારા, ટપાલ દ્વારા તમને એક બેંક બીજી બેંકને માહિતી આપે તો ઇંગ્લિશમાં એને શું કહે છે? મેલ ટ્રાન્સફર. એટલે ઈમેલ નહીં, ઈમેલ એટલે તો ઓનલાઈન થઈ જશે. ફક્ત મેલ એટલે કે પોસ્ટ ટ્રાન્સફર, ટપાલ ટ્રાન્સફર, મેલ ટ્રાન્સફર. તાર કરતાં પણ ખૂબ જ ઝડપથી નાણાં મોકલવાની સૂચના ટેલિફોન કે ટૂંક કે પછી ટ્રંક કોલ દ્વારા પ્રેસ્ટીના ગામ કે શહેરની બેંકને મોકલી આપવામાં આવે તો તેને ડેશ કહેવાય છે. તારથી પણ વધારે ઝડપથી ટેલિફોન દ્વારા ટેલિફોનિક ટ્રાન્સફર, શાખ પત્ર ટ્રાન્સફર, મેલ ટ્રાન્સફર કે ખાસ ક્રોસિંગ ટ્રાન્સફર. એના ક્વેશ્ચનમાં જ તમને એનો જવાબ મળી ગયો, ટેલિફોનિક ટ્રાન્સફર. ક્લિયર? ક્વેશ્ચનમાં જ તમને અલ્ટિમેટલી આન્સર મળી ગયો. નેક્સ્ટ ક્વેશ્ચન છે, ડેશ એ કોઈ એક દેશમાં આવેલી કોઈક બેંક બીજા દેશમાં આવેલી અન્ય કોઈ બેંક પર લખી આપેલો ભલામણ પત્ર છે. ભારતની એક બેંક અમેરિકાની બેંકને કહે છે કે તમે સામાન આવવા દો, પૈસા અમે આપી દઈશું. એટલે કે સમજો મિસ્ટર એ ઇન્ડિયામાં છે, મિસ્ટર બી જે છે એ યુએસએમાં છે, અમેરિકામાં. એ કોઈ સામાન ખરીદે છે બી પાસેથી, પણ બી એવું કહે છે પહેલાં પૈસા આપ પછી સામાન મોકલાવીશ. તો એ શું કરે છે? ભારતની કોઈ બેંકને કહે છે કે ભાઈ તમે વાત કરો ને, હું પૈસા આપી દઈશ, ચિંતા નહીં કરાવડાવો, પહેલાં સામાન આવવા દો. એટલે ભારતની બેંક એના બદલે ગેરંટી લે છે કે ભાઈ તું આવવા દે સામાન, તારા પૈસા તને મળી જશે. હવે બેંક તો કંઈ ખોટું નહીં બોલશે, એટલે ત્યાંની બેંકને કોઈ કોન્ટ્રાક્ટ કરશે. ભારતની બેંક ત્યાંની કોઈ બેંકને જણાવશે કે તારા ત્યાંના વ્યક્તિને કે સામાન આવવા દે, એટલે એ સામાન મોકલાવશે. સામાન જેવો મળી જાય એટલે એ શું કરશે? બેંકને પૈસા આપી દેશે અને બેંક જે છે એ અમેરિકાની બેંકને પેમેન્ટ કરશે, અમેરિકાની બેંક મિસ્ટર બીને પૈસા આપી દેશે, એટલે બંને સેફ. તો આ જે ટ્રાન્ઝેક્શન કોઈ લેટર પર કરવામાં આવે એને તમે, એ પત્રને તમે શું કહેશો? શાહજોગ પત્ર, શાખ પત્ર, ખાતાજોગ પત્ર કે નામજોગ ઓર્ડર પત્ર? તો કરેક્ટ આન્સર છે શાખ પત્ર, લેટર ઓફ ક્રેડિટ. ક્લિયર? મિસ્ટર એ ઉધારી કરી રહ્યો છે હમણાં. ક્લિયર? ક્રેડિટ, શાખ, લેટર ઓફ ક્રેડિટ, શાખ પત્ર. ક્લિયર? એટલે આવું ઇન્ટરનેશનલ ટ્રાન્ઝેક્શન થાય એટલે એક બેંક બીજી આંતરરાષ્ટ્રીય બેંકને એક ભલામણ પત્ર લખે કે તું સામાન આવવા દે, ચિંતા નહીં કર, તારા પૈસા તને મળી જશે. તો આવા લેટરને શું કહેવાય? લેટર ઓફ ક્રેડિટ એટલે કે શાખ પત્ર. જ્યારે ટ્રાવેલર્સ લેટર ઓફ ક્રેડિટ, ક્લિયર? ટ્રાવેલર્સ લેટર ઓફ ક્રેડિટ એકથી વધુ બેંકને ઉદ્દેશીને લખવામાં આવે ત્યારે તેને તમે શું કહેશો? સર્ક્યુલર લેટર ઓફ ક્રેડિટ, સર્ક્યુલર નોટ, ટ્રાવેલર્સ ચેક કે નામજોગ ચેક? તો કરેક્ટ આન્સર છે સર્ક્યુલર લેટર ઓફ ક્રેડિટ. ટ્રાવેલર્સ વાંચીને તમે ટીક નહીં કરી દો, સર્ક્યુલર લેટર ઓફ ક્રેડિટ. ડેશ શાખપત્રને નોટિસ આપ્યા વગર ગમે ત્યારે રદ કરી શકાય છે. ભાઈ કયો શાખપત્ર, કયો લેટર ઓફ ક્રેડિટ છે જે વચ્ચેથી પણ કેન્સલ થઈ જાય, ગમે ત્યારે કેન્સલ થઈ જાય? દસ્તાવેજી શાખપત્ર, મુક્ત શાખપત્ર, રદ કરી શકાય તેવો શાખપત્ર કે રદ ના કરી શકાય તેવો શાખપત્ર? તો ક્વેશ્ચનમાં જેનો આન્સર આવી જાય છે રદ કરી શકાય તેવો શાખપત્ર, વચ્ચેથી પણ રદ થઈ જાય. કયો શાખપત્ર તેની મુદ્દત પૂરી ન થાય ત્યાં સુધી રદ કરી શકાતા
નથી, અહીંયા વર્ડ યુઝ કરેલો છે નથી. દસ્તાવેજી શાકપત્ર, મુક્ત શાકપત્ર, રદ કરી શકાય તેવા શાકપત્ર, રદ ન થઈ શકે તેવો શાકપત્ર. તો કરેક્ટ આન્સર અગેન ક્વેશ્ચનમાં જ તમને મળી ગયો, રદ ન કરી શકાય તેવો શાકપત્ર. જો નિકાસ માલ સામાનના માલિકી દર્શક દસ્તાવેજો વટાવેલ હુંડી સાથે મેળવી લેવાની પૂર્વ શરતના ન હોય તો તેને ડેશ શાકપત્ર કહેવાય છે. દસ્તાવેજી શાકપત્ર, મુક્ત શાકપત્ર, રદ કરી શકાય તેવા શાકપત્ર કે રદ ન કરી શકાય તેવા શાકપત્ર. તો કરેક્ટ આન્સર છે મુક્ત શાકપત્ર. નિમ્નલિખિત વિકલ્પમાંથી શાકપત્રના ફાયદા જણાવો. ભાઈ લેટર ઓફ ક્રેડિટ તમને કોઈ બેંક લખી આપે તો એનો ફાયદો શું થાય? નિકાસકારને નાણાં મળવાની ખાતરી મળે છે. નિકાસકાર તરત જ નાણાં મેળવી શકે છે. શાકપત્ર આયાતના નિયમોનું પાલનનો પુરાવો છે. આપેલ તમામ. હમણાં જસ્ટ આપણે એક્ઝામ્પલ લીધું એ અને બીનું, તેમાં બધા ફાયદા તમને જોવા મળ્યા. એક તો નિકાસવાળો સેફ થઈ ગયો કે ભાઈ મારા પૈસા મને મળી જશે, એને તરત પૈસા પણ મળી જશે, જેવો સામાન પહોંચશે એને એના પૈસા મળી જશે. અને જે આયાત કરી રહ્યો છે એ પણ નિયમોનું પાલન કરી રહ્યો છે. એટલે બધી જ વસ્તુ અહીંયા સાચી છે. લેટર ઓફ ક્રેડિટના આ બધા જ ફાયદા છે, આપેલ તમામ. સ્ટેટમેન્ટ અગેન એક સ્ટેટમેન્ટ છે. પ્રવાસી ચેકમાં રોકડ રકમ ચોરાઈ જવાના કે ગુમ થવાના જોખમમાંથી મુક્તિ મળે છે. અને સ્ટેટમેન્ટ બી છે, ક્રેડિટ કાર્ડ ધારક પાસેથી બેંક પ્રવેશ ફી કે સર્વિસ ચાર્જ લેવા ખર્ચા વસૂલ કરે છે. સૌથી પહેલું સ્ટેટમેન્ટ સમજીએ એ અને બીના કેસમાં જે થયેલું કે ભાઈ પ્રવાસી ચેકમાં અહીંયા એ બીનો નથી, અહીંયા લેટર ઓફ ક્રેડિટ નથી, અહીંયા વર્ડ યુઝ કર્યો છે પ્રવાસી ચેક. તમે ટ્રાવેલર ચેક કોઈ બેંક પાસે બનાવડાવો અને ચોરી થઈ જાય તો પણ તમને ફરક પડતો નથી પડતો. ટ્રાવેલર ચેક ચોરાઈ જાય તો પણ ક્લિયર થવાનો નથી તમારી પરવાનગી વગર. એટલે તમે ટોટલી સેફ છો. એટલે પહેલું વિધાન સાચું છે. અને ક્રેડિટ કાર્ડ મફતમાં નથી આવતું, ચાર્જીસ લેવામાં આવે છે. એટલે બંને વિધાન શું છે? સાચા છે. બંને વિધાન સાચા છે. દીકરાઓ તમે સ્ટેટમેન્ટને ધ્યાનથી વાંચશો ને તો પણ તમને ક્લિયર થઈ જશે કે ભાઈ કહેવા શું માગે છે. નીચેમાંથી કઈ બેંક ભારતમાં એટીએમ દાખલ કરનાર પ્રથમ બેંક હતી? ભાઈ કોણ છે જે સૌથી પહેલાં એટીએમ લઈને આવ્યું ઇન્ડિયામાં? એસબીઆઈ, એચએસબીસી, આઈસીઆઈસીઆઈ કે આઈડીબીઆઈ? તો યાદ રાખજો દીકરાઓ, કરેક્ટ આન્સર છે એચએસબીસી. એચએસબીસી દ્વારા સૌ પ્રથમ એટીએમ મશીન ભારતમાં લાવવામાં આવ્યા હતા. એટીએમ પાસવર્ડ કયા વ્યક્તિ સાથે શેર કરી શકાય? તમારો પાસવર્ડ છે એટીએમ કાર્ડ કે ડેબિટ કાર્ડ કોઈ પણ હોય, એ તમે કોને આપી શકો? તમારા હસબન્ડ કે વાઈફને, જીવનસાથીને, આજ્ઞાકારી પુત્રને કે આજ્ઞાકારી પુત્રીને, કે પછી આમાંથી કોઈ પણ નહીં. ક્યારે પણ પાસવર્ડ કોઈને પણ અપાય નહીં, ઉપરોક્ત કોઈ નહીં. બેંક હંમેશા કહે છે કોઈને પણ પાસવર્ડ નહીં આપો. જો તમને આ બહુ મજાક જેવું લાગશે, આપણે જનરલી ઘરમાં બધાને આપણા પાસવર્ડ ખબર હોય, ક્લિયર, એકબીજાના કાર્ડ આપણે વાપરતા હોઈએ, પરંતુ આવું ક્યારે ના કરાય. કેમ? જો કોઈ વ્યક્તિની દાનત બગડે, અને આજના કલયુગમાં ઘણીવાર દાનતો બગડતી હોય છે અને લોકો એક પોતાના વ્યક્તિ, અંદરના વ્યક્તિ સાથે જ ફ્રોડ કરતા હોય છે, તો ક્યારે પણ કોઈની સાથે પાસવર્ડ શેર કરવો જોઈએ નહીં. એ બેંક હંમેશા કહે છે. પછી તમે કરો છો એ વાત તમારી છે, એ ભૂલ તમારી. કાલે ઉઠીને પછી કંઈ ફ્રોડ થાય અને પછી કોર્ટમાં જઈને કેસ કરો કે મારી પત્ની મારા પૈસા લઈને ભાગી ગઈ કે મારો પતિ મારા પૈસા લઈને ભાગી ગયો, તો બેંક એમાં જવાબદાર રહેશે નહીં. એ જવાબદારી તમારી છે. ક્લિયર? એટલે કોઈની સાથે પાસવર્ડ શેર કરવાનો નહીં. એટીએમનું ફૂલ ફોર્મ શું છે? એની ટાઈમ મની, ઓટો ટ્રક મહિન્દ્રા, ઓટોમેટેડ ટેલર મશીન, ઓટો મની પ્લાન્ટ મશીન. બહુ સિમ્પલ એમસીક્યુ છે. કરેક્ટ આન્સર છે ઓટોમેટેડ ટેલર મશીન, એટીએમ. ડેશ માટે એટીએમનો ઉપયોગ કરી શકાય. ભાઈ આમાંથી શું તમે સેવા લઈ શકો છો એટીએમ પાસેથી? રોકડ ઉપાડ, ખાતાની પૂછપરછ, એકાઉન્ટ સ્ટેટમેન્ટ કે ઉપરના બધા? યસ, આ બધી સેવાઓ તમને એટીએમ મશીનમાં મળતી હોય છે. સીવીવી નંબર, તમારા ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, એટીએમ કાર્ડ બધાની પાછળ તમને 3 આંકડાનો એક નંબર સંતાડેલો જોવા મળશે વચ્ચોવચ્ચ પાછળની સાઈડ.
કાર્ડના પાછળની સાઈડ, જેને આપણે CVV નંબર કહીએ છીએ. તો આ CVVનું ફૂલ ફોર્મ શું છે? કાર્ડ વેરિફિકેશન વેલ્યુ, કેશ વિડ્રોવલ વેલ્યુ, કેશ વેરિફિકેશન વેલ્યુ કે કાર્ડ વેલ્યુ વેરિફિકેશન. બહુ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે દીકરાઓ, MCQ રીઝનથી. કરેક્ટ આન્સર છે તમારો કાર્ડ વેરિફિકેશન વેલ્યુ. ક્લિયર? યાદ રાખજો, CVVનું ફૂલ ફોર્મ થાય કાર્ડ વેરિફિકેશન વેલ્યુ. પિન, ઘણીવાર તમે સાંભળ્યું હશે ATMનો પિન આપ, ડેબિટ કાર્ડનો પિન આપ. તો આ પિનનું ફૂલ ફોર્મ શું છે? કાયમી પૂછપરછ નંબર, પરમનન્ટ ઇન્ક્વાયરી નંબર, પોર્ટેબલ ઓળખ નંબર, પોર્ટેબલ આઇડેન્ટિફિકેશન નંબર, કાયમી ઓળખ નંબર, પરમનન્ટ આઇડેન્ટિફિકેશન નંબર કે વ્યક્તિગત ઓળખ નંબર, પર્સનલ આઇડેન્ટિફિકેશન નંબર. ક્લિયર? તો તમે સિમ્પલ વસ્તુ છે, આ તમારો પર્સનલ નંબર છે, પાસવર્ડ છે તમારો. તો કરેક્ટ આન્સર છે વ્યક્તિગત ઓળખ નંબર, એટલે કે પર્સનલ આઇડેન્ટિફિકેશન નંબર. તમારે કોઈ પણ વ્યક્તિ સાથે પિન શેર કરવો જોઈએ નહીં. UPI, ભાઈ UPI પેમેન્ટ કર, UPI પેમેન્ટ કર, પણ UPIનું ફૂલ ફોર્મ શું છે? યુનિફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસ, યુનિફોર્મ પેમેન્ટ ઇન્ફોર્મેશન, યુનાઇટેડ પર્સ ઇન્ફોર્મેશન કે યુનિફોર્મ પેમેન્ટ ઇન્ડિયા. તો કરેક્ટ આન્સર છે યુનિફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસ, UPI, યુનિફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસ, UPI. જે કંપની ડિમાન્ડ ડિપોઝિટ સ્વીકારે છે તેને તમે ડેશ કહેવામાં આવે છે. ભાઈ જે કંપની ડિમાન્ડ ડ્રાફ્ટ બનાવતી હોય તેને તમે શું કહેશો? બેન્કિંગ કંપની, જોઈન્ટ સ્ટોક કંપની એટલે કે સંયુક્ત સ્ટોક કંપની, ઉત્પાદન કંપની કે પછી IT કંપની. આપણા બેન્કિંગના MCQ ચાલે છે. બેંક ડ્રાફ્ટ ને બધું કોણ બનાવે? ડિમાન્ડ ડ્રાફ્ટ, બેંક ડ્રાફ્ટ. તો સિમ્પલ છે, ડિપોઝિટ ને બધું કોણ કરે? લોન કોણ આપે? બેંક આપે. તો કરેક્ટ આન્સર છે બેન્કિંગ કંપની. એટલે બહુ સિમ્પલ MCQ હતો. જો દીકરાઓ, આ વિડીયોની અંદર મેં OTPનું ફૂલ ફોર્મ નથી કહ્યું તમને. જેમ કે આગળ આપણે જોયું UPIનું ફૂલ ફોર્મ શું છે, કે પછી પિનનું ફૂલ ફોર્મ શું છે, CVVનું ફૂલ ફોર્મ શું છે, OTPનું ફૂલ ફોર્મ પણ તમને પૂછાઈ શકે. વન ટાઈમ પાસવર્ડ, OTP. ક્લિયર? તો આ વસ્તુ પણ ધ્યાન રાખજો. જો તમને દીકરાઓ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક જરૂર કરજો. મહેનત બહુ વધારે લાગે છે, ચેનલને સબસ્ક્રાઈબ કરજો દીકરાઓ, અને બની શકે એટલો શેર કરો તો આપણી ચેનલ પણ થોડું આગળ આવી શકે. થેન્ક યુ સો મચ.